હાલો ગાય જય માતાજી. અમે જઈ રહ્યા છીએ આજે ગાર્ડન. જો કેટલા જણ છે જોઈ શકો છો. મારી વાઈફ, હું, મારો છોકરો, મારી બહેનનો છોકરો, મારી ભાઈની છોકરી, હાલો અનાડી એને પણ લીધો છે. આજે ગાર્ડન જઈ રહ્યા છીએ. પૂરો વિડીયો જોજો. જય માતાજી. છટકાઈ નાખ્યું તમે ગાડીમાં બેસી જાય છે, તમે જોઈ શકો છો. હવે ગાર્ડન જઈ રહ્યા છીએ અમે. બધા હાય કરો. ટેક્સી વાળા ભાઈ ટેક્સીમાં બેસી ગયા છીએ. ટેક્સીમાં બેસી હાય કર. ક્યાં જઈએ છીએ આપણે? ગાર્ડન. ગુડ ગાર્ડન. બિગ ગાર્ડન. ત્રણ દિવસથી કેતો તો કે પપ્પા ગાર્ડન ગાર્ડન. આજ ગાર્ડન એક ના વધે 10 ના જવું પડે. એક પછી એક બ્લોક આપણે નાખીએ છીએ, તમે જોઈ શકો છો. ચાલો હવે ગાર્ડન પહોંચી જઈએ, પછી બીજું આગળનું બતાવું છું. ગાઈસ ગાર્ડન આવી ગયા છે આપણે. તમે જોઈ શકો છો ગેટ. આપણે અંદરનું હવે વિડીયો તમને બતાડું. તમે જોઈ શકો છો કમલા નહેરુ પાર્ક ઉતરવાનું. કમલા નહેરુ પાર્ક ઉતરીને તમે ગાર્ડન જઈ શકો છો. ચાલો અંદરનો વિડીયો બતાવું તમને. એક્ઝેક્ટ ગેટમાંથી એન્ટ્રી ના આપી, એમ કહે છે કે ત્યાંથી જાઓ, પહેલાં ગેટમાંથી જવાનું કીધું છે. તો ચાલો મિત્રો આપણે જઈએ. તમારે આવવું હોય આ ગાર્ડન તો કમલા નહેરુ પાર્ક કહેવાનું. કમલા નહેરુ પાર્ક પહેલા ગેટ પાસે કહેવાનું. પહેલા ગેટ પાસે તમને ઉતારી દેશે. ઠીક છે, આગળનો વિડીયો હું તમને બતાડું છું, જોતા રહેજો. જય માતાજી. અને નવો બ્રિજ, જય દેવી પૂજક. આપણે જય મહારાષ્ટ્ર. આપણે જે નવો બ્રિજ બન્યો છે એ નવો બ્રિજ તમને હું બતાડું છું. આ મુંબઈમાં અત્યારે કમલા નહેરુ પાર્કમાં નવો બ્રિજ બન્યો છે, તો અંદર અમે જવાના છીએ. એનો પણ વિડીયો આખો બનાવવાનો છું, તમે જોતા રહેજો. જય માતાજી. મસ્તી કરે. હાલો અંદર ઘૂસો. એ તો હોટી જોઈ છે ને, અંદર કરો. હાલો અંદર ગઈ. હાલો બુટ ગાર્ડન. હા થકાડી દીધો કેટલા જો. હાલો તું હાલ. નીકળવાના લપકણું હોય છે. નહીં હાલી રાખવી જરૂરી છે. હોટી નાખી દઈશ. હાલો ચલો ફટાફટ. હાલો બ્રિજ નવો બન્યો ને. હા નહીં મારું. હાલો ચલો. કોઈ નથી બોલતું. હાલ ને બાપા. શું રમવાનું છે? ચડાલ એને કે લાગે 10 છે. ઉપર નહીં જવું. હા સાસ છે. જો બુટ ગાર્ડન ની મોજ કરી લીધી છે, તમે જોઈ શકો છો. કેમ મજા પહોંચી લઉં. બહાર નીકળ. પાડી દીધા છે અમે ફોટો મસ્ત. બુટ ગાર્ડન આવી અંદર સાઈડ જઈ રહ્યા છીએ. છોકરાઓ કહે છે કે ગાર્ડન જોઈ શકો છો તમે. જોજો આખું વિડીયો. અને લગભગ ઓલું બ્રિજનું વિડીયો તમને નહીં બતાવી શકું, કારણ કે આ સન્ડેનો ટાઈમ છે, તો ટિકિટ એમાં ફૂલ રહે છે. ઓનલાઈન બુકિંગ કરવી પડે છે. તો હું તમને નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે આવશું ત્યારે તમને બતાવશું. કાત્યો
કત્યા શું કરે છે? હા 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 ભાગો 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 ભાગો. તમે જોઈ શકો છો ગાર્ડનની મોજ. કમલા નહેરુ પાર્ક એટલે મુંબઈનું ફેમસ ગાર્ડન છે. હા, વાલકેશ્વરથી અમે રહીએ ત્યાંથી બહુ દૂરીમાં નથી. હાલો, ઉભો રે ઉભો રે. બાઈક 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 કાર્તિક, બાઈક કાર્તિક બાઈક. જોઈ શકો છો આ મસ્ત કાર્ટૂનની ડિઝાઇન, મોગલીના ફોટો વગેરે. હા બાપુ, જો લાકડી આપી મસ્તી કરીને મારવાનું. કેવી લાગી આ કાર્ટૂન? કેવું લાગ્યું છોકરાઓ? ફેમિલી સાથે આવી શકો છો તમે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને આગળ હું વિડીયો બનાવું છું, હજુ તમે જોતા રહેજો. જો હું તમને બતાવું. છોકરા લોકોનું ગાર્ડન છે, એના અંદર જઈએ છીએ. આ તમે જો, એક નંબર ગાર્ડન છે. તમે એકવાર આવો, ગાર્ડનની મોજ લો, મજા આવશે. તમને બતાવું છું. આજ ક્રાઉડ વધારે છે, કારણ કે સન્ડેનો દિવસ છે, છુટ્ટીનો દિવસ છે, એટલે ક્રાઉડ વધારે છે. ऋषि कहीं गयो? चढ़ जा कार्तिक, चढ़ जा. आहा आहा आहा. છોકરાઓ થોડા રમી રહ્યા છે. મારો અવાજ તમને પણ નહીં સંભળાતો હોય. બહુ ક્રાઉડ છે છોકરાઓ પરેશાન કરી નાખે છે. આગળ ગાર્ડનનું તમને બતાવું છું. ઉભી જા. બીજું ગાર્ડન છે છોકરાનું નાનું, અને આમાં એટલા બધા થતો છે નાના. આ લગભગ ગેટ બંધ રાખ્યો છે. તેના કારણે ગેટ બંધ રાખ્યો છે ખબર નથી, નાના છોકરાઓ માટે. પણ આ છોકરાઓ અનાડી હોય, ખબર હોય ક્યાંથી પણ એ જુગાડ કરી લે. જોઈ શકો છો તમે. ગાર્ડન ઓકે છે, એક નંબર ગાર્ડન છે. જોજો તમને આગળનું વિડીયો. હવે આ ગાર્ડન અહીંથી ખતમ થઈ ગયું છે. ટાઈમ મળે તો ઓલી સાઈડના બીજા 2 ગાર્ડન છે, એ આપણે જોઈશું. આખું વિડીયો જોજો, શેર જરૂર કરજો. લાઈક અને સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે. જય માતાજી. આખું વિડીયો જોજો, તમે એન્ડ સુધી હું વિડીયો બતાવી રહ્યો. ઠીક છે, જય માતાજી. થાકી ગઈ. ના નહીં જવું હોય, ગાર્ડન જ જવું હોય. ઊભી રહે. ગાર્ડન ની બહાર આવી ગયા છે. પાણીપુરી ખાઈ ગયા. બોલો ભાઈ, ક્યાં ગયો ऋषि? दबा के खा रहे, अपना दबा दिया. हाँ, સાંજનો ટાઈમ થઈ ગયો છે. હવે ઘરે જઈએ. અમને પાણીપુરી ખવડાવીને. ઠીક છે, બાય, સી યુ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને શેર વધુમાં વધુ કરજો, કારણ કે મારો વિડીયો વાયરલ થાય. જય માતાજી.